નમસ્કાર. આજે આપણે એક એવા સાધનની વાત કરવાના છીએ જે આપણને દરેક જગ્યાએ જોવા મળે છે. ફેક્ટરી હોય કે પછી આપણું ઘર. હા, બિલકુલ સાચું. આપણે વાત કરી રહ્યા છીએ થર્મોમીટરની. હવે દેખાવમાં તો એકદમ સાદું લાગે નહીં, પણ એની પાછળનું વિજ્ઞાન અને ટેકનોલોજી ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો આજે એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો સવાલ એ છે કે ગરમી અને ઠંડી જેવી અદૃશ્ય શક્તિને આપણે માપીએ કઈ રીતે? મતલબ આપણે એને અનુભવી તો શકીએ છીએ, પણ જોઈ શકતા નથી. તો પછી એને એક ચોક્કસ આંકડામાં કઈ રીતે ફેરવી શકાય? આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. તો આજના સેશનમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો થર્મોમીટર મૂળભૂત રીતે છે શું? પછી આપણે એના વિસ્તરણના સિદ્ધાંતને સમજીશું. ત્યાર પછી કેટલાક બીજા મિકેનિકલ અને રેડિયેશનના સિદ્ધાંતો પર નજર નાખીશું. અને હા, ડિજિટલ ક્રાંતિએ આ ક્ષેત્રમાં શું બદલાવ લાવ્યો એ પણ જોઈશું. અને છેલ્લે મેડિકલ ફિલ્ડમાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ પણ જાણીશું. ચાલો તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. થર્મોમીટર શું છે? અને તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં ભલે ગમે તેટલા પ્રકારના થર્મોમીટર હોય, એ બધામાં બે ભાગ તો કોમન હોય જ છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો થર્મોમીટર એટલે એક એવો ડિવાઇસ જે તાપમાન માપે છે. બસ, સિમ્પલ. કોઈ વસ્તુ કેટલી ગરમ છે કે કેટલી ઠંડી એનો આંકડો આપણને થર્મોમીટર આપે છે. તો આ રહ્યા એ બે મુખ્ય ભાગ. પહેલો છે સેન્સર. આ એ ભાગ છે જે તાપમાન બદલાતાની સાથે જ કોઈક ભૌતિક ફેરફાર અનુભવે છે. દાખલા તરીકે જૂના થર્મોમીટરનો પેલો નીચેનો ગોળ ભાગ એટલે કે બલ્બ. અને બીજો જરૂરી ભાગ છે સ્કેલ. સેન્સરમાં જે ફેરફાર થયો એને એક આંકડામાં ફેરવવાનું કામ આ સ્કેલ કરે છે. પછી ભલે એક કાચ પર કરેલી લાઈનો હોય કે પછી કોઈ ડિજિટલ ડિસ્પ્લે. ઓકે, તો હવે આપણે થર્મોમીટર પાછળના સૌથી જૂના અને સૌથી જાણીતા સિદ્ધાંતની વાત કરીએ. એ છે વિસ્તરણનો સિદ્ધાંત. એટલે કે ગરમી મળવાથી કોઈ પણ વસ્તુ કેવી રીતે ફેલાય છે. આ તો ભૌતિકશાસ્ત્રનો એકદમ બેઝિક નિયમ છે, રાઈટ? કે જ્યારે પણ પ્રવાહી કે વાયુઓને ગરમ કરવામાં આવે ત્યારે એ વિસ્તરે છે અને જ્યારે ઠંડા પડે ત્યારે સંકોચાય છે. બસ આટલા સરળ કોન્સેપ્ટ પર જ દુનિયાના પહેલા થર્મોમીટર્સ કામ કરતા હતા. અને આનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટર. આપણે બધાએ આ જોયું જ હશે. એ કાચની નળી હોય, એની અંદર પારો કે આલ્કોહોલ જેવું પ્રવાહી હોય. જેવું તાપમાન વધે એટલે અંદરનું પ્રવાહી ફેલાય અને નળીમાં ઉપર ચડે. અને બસ સ્કેલ પરથી આપણને રીડિંગ મળી જાય. તો જુઓ, આ વિસ્તરણના સિદ્ધાંત પર જ અલગ અલગ પ્રકારના થર્મોમીટર બને છે. જે આપણે સામાન્ય રીતે વાપરીએ છીએ એ છે લિક્વિડ ઇન ગ્લાસ, જેમાં પારો કે એલ્કોહોલ હોય છે. પછી આવે છે મેનોમેટ્રિક થર્મોમીટર, જે મોટાભાગે ઇન્ડસ્ટ્રીમાં પ્રેશર સિસ્ટમ માટે વપરાય છે. અને ત્રીજું છે ગેસ થર્મોમીટર, જેનો ઉપયોગ ખૂબ જ કે અત્યંત નીચા તાપમાનને માપવા માટે થાય છે. ચાલો હવે વિસ્તરણના સિદ્ધાંતથી થોડા આગળ વધીએ. હવે આપણે એવા કેટલાક થર્મોમીટર્સ વિશે જાણીશું જે કોઈ પ્રવાહીના ફેલાવા પર નહીં, પણ કંઈક અલગ જ સિદ્ધાંતો પર કામ કરે છે. અને એમાં પહેલું છે બાયમેટાલિક થર્મોમીટર. નામ પરથી જ ખબર પડે છે. બાય એટલે બે અને મેટાલિક એટલે ધાતુ. આ એક ખૂબ જ ચાલાકીભરી મિકેનિકલ ડિઝાઇન છે. તો આ કામ કેવી રીતે કરે છે? વિચારો કે બે અલગ અલગ ધાતુની પટ્ટીઓ છે જેને એકબીજા સાથે મજબૂતીથી જોડી દીધી છે. હવે દરેક ધાતુ ગરમ થવા પર અલગ અલગ રીતે ફેલાય છે. એટલે જેવી ગરમી વધશે એક ધાતુ બીજી કરતાં વધુ ફેલાશે અને પરિણામે આખી પટ્ટી વળી જશે. બસ આ જ વળાંકનો ઉપયોગ કરીને એક કાંટાને ફેરવવામાં આવે છે જે આપણને ડાયલ પર તાપમાન બતાવે છે. જૂના જમાનાના અવન અને સ્ટવમાં આ ટેકનોલોજી ખૂબ વપરાતી. હવે એક એવા સિદ્ધાંત પર આવીએ છીએ જ્યાં કોઈ પણ વસ્તુને અડવાની જરૂર જ નથી. વિચાર કરો, જ્યારે આપણે કોઈ ગરમ તવી પાસે હાથ લઈ જઈએ તો આપણને દૂરથી જ ગરમી કેમ લાગે છે? કારણ કે દરેક ગરમ વસ્તુમાંથી એક પ્રકારની અદૃશ્ય ઊર્જા નીકળતી હોય છે. આને જ થર્મલ રેડિયેશન અથવા ઇન્ફ્રારેડ એનર્જી કહેવાય છે. અને મજાની વાત એ છે કે આ એનર્જીને માપીને પણ આપણે વસ્તુનું તાપમાન જાણી શકીએ છીએ. અને આ સિદ્ધાંત પર કામ કરતું થર્મોમીટર એટલે ઇન્ફ્રારેડ થર્મોમીટર. એને બીજા પણ ઘણા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે લેઝર થર્મોમીટર, નોન કોન્ટેક્ટ થર્મોમીટર અથવા સૌથી વધુ જાણીતું નામ ટેમ્પરેચર ગન. આનો સૌથી મોટો અને સૌથી સ્પષ્ટ ફાયદો એ છે કે એ દૂરથી જ ટેમ્પરેચર માપી લે છે. કોઈ પણ વસ્તુને ફિઝિકલી ટચ કરવાની જરૂર નથી.
વિચારો, કોઈ ભઠ્ઠીનું તાપમાન માપવું હોય અથવા કોઈ એવી જગ્યાએ જ્યાં પહોંચવું મુશ્કેલ હોય, ત્યાં આ ટેકનોલોજી એકદમ કામની છે. ઓકે, તો અત્યાર સુધી આપણે મિકેનિકલ અને ફિઝિકલ સિદ્ધાંતોની વાત કરી, પણ હવે આવે છે અસલી ગેમ ચેન્જર, ડિજિટલ ક્રાંતિ. આ ટેકનોલોજીએ થર્મોમીટરની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખી. તો આ ડિજિટલ થર્મોમીટરનો હીરો છે એક નાનકડો ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ, જેનું નામ છે થર્મિસ્ટર. એની ખાસિયત એ છે કે તાપમાનમાં સહેજ પણ ફેરફાર થાય ને એટલે એનું ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ એટલે કે વિદ્યુત અવરોધ બદલાઈ જાય છે. બસ એક નાનકડી સર્કિટ આ બદલાવને માપી લે છે અને સીધું જ એને એક આંકડામાં ફેરવીને આપણી સ્ક્રીન પર બતાવી દે છે. હવે જરા સરખામણી કરીએ તો આખો ફેરફાર સમજાઈ જશે. એક બાજુ છે જૂના લિક્વિડ થર્મોમીટર, જે રીડિંગ આપવામાં વાર લગાડતા હતા અને કાચના હોવાથી તૂટવાનો ભય પણ રહેતો. બીજી બાજુ છે ડિજિટલ થર્મોમીટર, જે સેકન્ડોમાં જ રિઝલ્ટ આપે છે, એકદમ ચોક્કસ અને તદ્દન સલામત. ચાલો હવે એક એવી એપ્લિકેશનની વાત કરીએ જે આપણા બધાના જીવન સાથે સીધી રીતે જોડાયેલી છે. એ છે ક્લિનિકલ થર્મોમીટર, એટલે કે તાવ માપવા માટે વપરાતું થર્મોમીટર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેમ હવે જૂના થર્મોમીટર નથી વપરાતા. પારાવાળા થર્મોમીટર, એમાં પારો ઝેરી હોય છે, એટલે એ ખૂબ જોખમી છે. આલ્કોહોલવાળા એનાથી સુરક્ષિત છે, પણ સૌથી બેસ્ટ ઓપ્શન છે ડિજિટલ. એ ઝડપી પણ છે, સલામત પણ છે અને એકદમ ચોક્કસ રીડિંગ પણ આપે છે. એટલે જ આજે ડોક્ટરો અને ઘરોમાં તમને મોટાભાગે ડિજિટલ થર્મોમીટર જ જોવા મળશે. અને એટલે જ આ વાત એકદમ સાચી છે કે ડિજિટલ થર્મોમીટર્સ ખૂબ જ ઝડપથી જૂના લિક્વિડ એન્ડ ગ્લાસ વર્ઝનની જગ્યા લઈ રહ્યા છે, કારણ કે આજના સમયમાં સ્પીડ, સેફટી અને એક્યુરેસી આ બધું જ મહત્વનું છે. તો ચાલો ફટાફટ આખા સેશનના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. પહેલી વાત, દરેક થર્મોમીટરમાં 2 ભાગ હોય છે, સેન્સર અને સ્કેલ. બીજી વાત, એ અલગ અલગ સિદ્ધાંતો પર કામ કરે છે, જેમ કે વિસ્તરણ, મેકેનિક્સ, રેડિયેશન કે પછી ઇલેક્ટ્રોનિક્સ. ત્રીજું, કયા કામ માટે કયું થર્મોમીટર વાપરવું એ બહુ જ મહત્વનું છે. અને છેલ્લે, ડિજિટલ ટેકનોલોજીએ આપણને સ્પીડ, ચોકસાઈ અને સલામતી આપી છે. અને જતાં જતાં એક સવાલ સાથે તમને છોડી જઈએ છીએ. વિચારો કે જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, ભવિષ્યમાં આપણે આપણી આસપાસની દુનિયાને માપવા માટે બીજા કેવા કેવા નવા અને અદ્ભુત રસ્તાઓ શોધી શકીશું. જો એન્જિનિયરિંગ અને ટેકનિકલ ફિલ્ડના આવા જ રસપ્રદ ટૂલ્સ અને કોન્સેપ્ટ્સને સરળ ભાષામાં સમજવામાં રસ હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અમે આવા જ વિષયો પર વધુ માહિતી આપણી ભાષામાં લાવતા રહીશું. મળીએ આગલા સેશનમાં. આભાર.